પશ્ચિમ એશિયામાં ફરી એકવાર ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાની જાહેરાત કરી છે, કેમ કે ઈરાનની માંગણી છે કે સૌપ્રથમ ઇઝરાયલ લેબનોનમાં તેના હુમલા બંધ કરે. તો બીજી તરફ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ ટસથી મસ થવા તૈયાર નથી. આ તરફ સ્વિટ્ઝરલેન્ડ ખાતે ઈરાન અને અમેરિકાના વાર્તાકારોની ટીમ વાટાઘાટો કરવા માટે પહોંચી ગઈ છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. પાછલા 48 કલાક પશ્ચિમ એશિયામાં ખૂબ ઉતાર ચઢાવવાળા રહ્યા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ અટકાવવા માટે એમઓયુ પર જે હસ્તાક્ષર થયા છે તે પછી પણ ઇઝરાયલની લેબનોનમાં સ્ટ્રાઇક ચાલુ જ છે. થોડાક સમય અગાઉ ઇઝરાયલ દ્વારા લેબનોનમાં જે સ્ટ્રાઇક કરવામાં આવી તેમાં કુલ 16 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. આ તરફ હિઝબુલ્લા દ્વારા ઇઝરાયલ પર રોકેટ છોડવામાં આવ્યા છે. ઈરાનની સેનાએ હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એક રેડિયો મેસેજ જાહેર કર્યો છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલ લેબનોનમાં અપરાધ કરી રહ્યું છે અને જેવી રીતે અમેરિકાથી સ્વીકારવામાં આવેલા કરારોને તોડવામાં આવી રહ્યા છે તેના કારણે હોર્મુઝને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો બીજી તરફ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુનું કહેવું છે કે ઇઝરાયલ પોતાની સુરક્ષા સાથે કોઈ પણ સમાધાન નહીં કરે અને દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લા પર હુમલાઓ ચાલુ જ રહેશે. હવે દર્શક મિત્રો, આપણે નકશાની મદદથી સમજીએ કે કેવી રીતે આ આખો લેબનોનનો વિવાદ સમગ્ર પશ્ચિમ એશિયામાં એક કોમ્પ્લિકેટિંગ ફેક્ટર બનીને ઉભર્યો છે. કોમ્પ્લિકેટિંગ ફેક્ટર એટલે કે પશ્ચિમ એશિયાના શાંતિના માર્ગમાં ખૂબ મોટું વિઘ્ન બનીને તે ઉભર્યું છે. તમે આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો પશ્ચિમ એશિયાનો મેપ. પશ્ચિમ એશિયામાં એક તરફ આવેલું છે ઇઝરાયલ અને એની ઉત્તરમાં આવેલું છે આ લેબનોન, અને પશ્ચિમ એશિયામાં આ જે બીજી તરફ છે તે ઈરાન આવેલું છે. હવે લેબનોનમાં એક હેઝબુલ્લા નામનું જે સંગઠન આવેલું છે તે સતત ઉત્તર ઇઝરાયલ પર રોકેટથી હુમલા કરે છે. તો બીજી તરફ ઇઝરાયલ તે લેબનોનમાં ખૂબ મોટા પાયે તેણે હાલમાં ગ્રાઉન્ડ ઓપરેશન પણ ચલાવ્યું હતું હિઝબુલ્લાની વિરુદ્ધમાં, અને ઇઝરાયલ હાલમાં લેબનોન પર સતત હુમલાઓ કરી રહ્યું છે. અને ઇઝરાયલનું કહેવું છે કે લેબનોનમાં જે હિઝબુલ્લા છે તેને ઈરાન દ્વારા ખૂબ મોટા પાયે હથિયારો અને લોજિસ્ટિક પૂરા પાડવામાં આવી રહ્યા છે. હવે દર્શક મિત્રો, આપણે આ જે લેબનોનનો વિસ્તાર છે, ઇઝરાયલનો વિસ્તાર છે, તેને વધારે ઝૂમ કરીને સમજીએ તો હાલમાં ઇઝરાયલ દ્વારા દક્ષિણ લેબનોનનો જે વિસ્તાર છે તે પચાવી પાડવામાં આવ્યો છે. તો દર્શક મિત્રો, આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો લેબનોન અને ઇઝરાયલનો મેપ, જેમાં આ તમે જે જોઈ રહ્યા છો જે આ મરૂન રંગની જે રેખા છે, આ જે વિસ્તાર છે તે ઇઝરાયલ દ્વારા લેબનોનમાં પચાવી પાડવામાં આવ્યો છે અને ઉપરનો ભાગ છે આ તમામ ભાગ એ લેબનોન છે. અને આ ઉપરાંત જે લિતાની રિવર છે ત્યાં સુધી પણ ઇઝરાયલનું જે ગ્રાઉન્ડ મિશન છે તે ચાલુ જ છે. અને આ કારણે હવે ઈરાનની માંગણી છે કે સૌ પ્રથમ તો લેબનોનમાં ઇઝરાયલની સ્ટ્રાઇક જે છે તેનો અંત કરવામાં આવે. તો બીજી તરફ હિઝબુલ્લા પણ માનવા તૈયાર નથી. હિઝબુલ્લા સતત આ જે નોર્થ ઇઝરાયલના જે વિસ્તારો છે ત્યાં ખૂબ મોટા પાયે રોકેટથી એટેક કરી રહ્યું છે. અને આ જ કારણે પશ્ચિમ એશિયામાં હાલમાં જે તણાવ છે તે ચરમસીમાએ છે. વાત કરીએ હવે સ્વિટ્ઝરલેન્ડની, તો અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ઈરાન સાથેના કરારો પર ટેકનિકલ વાટાઘાટો કરવા માટે સ્વિટ્ઝરલેન્ડ પહોંચી ગયા છે. આ ઉપરાંત ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીવાળી ટીમ સ્વિટ્ઝરલેન્ડ ખાતે પહોંચી ગઈ છે. જેડી વાન્સે જ્યારે અમેરિકાથી સ્વિટ્ઝરલેન્ડ તરફ ઉડાન ભરી તેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં થવાવાળી વાતચીતમાં પરમાણુ હથિયારો અને લેબનોનમાં યુદ્ધ વિરામ કેમ ન કરવો તેની પર સૌથી વધારે ફોકસ રહેશે. સ્વિટ્ઝરલેન્ડમાં થવાવાળી વાતચીતમાં પાકિસ્તાન અને કતરના મધ્યસ્થીઓ પણ હાજર રહેશે. તો હવે આગામી સમયમાં જોવાનું એ રહેશે કે શું ઈરાન અને અમેરિકા વચ્ચેનો યુદ્ધ વિરામ ટકી શકશે કે કેમ, અને પરમાણુ વિવાદ ઉકેલાશે કે કેમ. આ ઉપરાંત સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પણ જે ગતિવિધિઓ થઈ રહી છે તેની પર પણ સૌ કોઈની નજર રહેવાની છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.